ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સાથે આપ સૌનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આજના અમારા બ્લોગમાં જો તમે ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? તો નિહાળો અમારો બ્લોગ। તો અત્યારે હું આવી ગયો છું ઘરની બહાર ને મસ્ત વરસાદ પડ્યો હતો કાલ રાત્રે, અને સવારમાં હું જઈ રહ્યો છું અમારા ખેતરે એટલે કે કપડવંજ। હું, મારા કાના કાકા અને એમનો છોકરો હમીર, અમે 3 જણા જઈ રહ્યા છીએ અમારા કપડવંજ, બરોબર? તો તમે અમારા બ્લોગમાં જોજો। આવી ગયા છે અમીરભાઈ અને જયદીપભાઈ, આ બંને મારા કાના કાકાના છોકરા છે। તો અત્યારે અમે જઈએ છીએ રિંગ રોડ ને પછી જઈશું કપડવંજ। જો સામે પતરા દેખાય ને ત્યાં સુધી બધી જમીન અમારી જ છે, અને અમારી જમીન ઉપર આંબા અને જામફળ વાયેલા છે। જો હું તમને બતાવું, આંબો, જામફળ હાલ વાંદરા છે, બરોબર? જે હું તમને હાલ બતાવું, જો સામે વાંદરા આવી ગયા ખાવા માટે। વાંદરા કેટલા બધા, વાંદરા બહુ આવે હે ને અહીંયા। મને લાગે આ ઝાડમાં બેઠો એક વાંદરો, આ ઝાડમાં કદાચ બેઠો હોય, ઉતરી ગયો ને, ઉતરો જોઈ જાય। જામફળ ચેલા હે આ જો તમે, જામફળ પાકું હે ને કાચું? તારા પાકા બધા ખાઈ ગયા, વાંદરા બહુ આવે છે ને, આ બધા તોડી નાખે। અને હવે ત્યાં જવું, બરોબર? ટ્રેક્ટરની ટ્રોલી બોલી સરખી કરાવું અને પછી મળું। ત્યારે અમે આયા છીએ આ પારી ઉપર પતરા લગાડવા માટે। તમે જો હાલ અમે આયા છીએ પતરા લગાડવા માટે, તો ત્યાંથી લઈને ત્યાં સુધી પતરા લગાવું છું। નદી એમ પાણી ઓછું છે એવું છે। હા, અમારા કાકા છે, કાના કાકા, તમે અમારા બ્લોગમાં જોજો। બોર ચાલુ કરી રહ્યા છીએ। અત્યારે મસ્ત ઘોડો આવ્યો હતો અને અમે રીલ બનાવી, જે તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી એટલે કે કિશન ભરવાડ ઓફિશિયલ પર જોજો, બરોબર ને? હવે પાછા વર્ગી ગયા અમારા કામે। શું કેવું જયદીપ? લાગે આવતો આપણને, પણ બહુ જ અઘરું કામ છે, ખૂબ જ મહેનત કરે છે કાના કાકા અને એમના 2 છોકરા જયદીપભાઈ, અમીરભાઈ, બરોબર? અને મન તો તમે જોયો જ તો, એટલે હું તો મારા વખાણ ના કરી શકું, બરોબર? તો ખૂબ જ અઘરું કામ છે, બરોબર? અને હવે હું જઉં છું પાણી બોટલ લેવા આવ્યો છું ગાડીમાંથી, અને આ પાણી બોટલ લઈને હવે એમને આપું। ચલો હવે પછી હજુ બહુ જ કામ છે, આખી દિવાલ હજુ ચણવાની છે, બરોબર? પછી ચણી લઈએ પછી મળીએ। પારી બનાવીએ છીએ અને પછી પતરા લગાવવાના છે, તો આજે બહુ જ કામ છે। અને હમણાં તમે જોયું કે ઘોડાવાળા ભાઈ આવ્યા હતા, ઓળખીતા હતા, તો અમે રીલ્સ બનાવી, બરોબર? તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો।
શેની માટે બનાવ્યું તું? આ શેની માટે બનાવ્યું? પાણી આવે ને હમ. પાણી આમ સીધું આમ ટૂંકમાં આ પાણીને રોકવા માટે બનાવ્યું હે ને? પાણી આવે ને તો આપણા ખેતરમાં ના આવે એટલે આજે આખું નીચેથી બનાવ્યું. શેક આખું 1.5 વર્ષ લાગ્યું આને બનાવવા. નહીં હોય નથી આમ હશે થોડા વિચાર. ના હમણાં દેવા કાકાની જમીન જાય નહીં કાકા? મગફળી બહુ છે નહીં આખા ખેતરમાં? જામફળ હે કે નહીં? નહીં છે એટલા બધા તો પહેલાં દાવડે ને આવડે ખાઈએ. નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે ખાવા બેસી ગયા છીએ. ત્યારે મસ્ત નાસ્તા પાણી કરી લીધા છે ને હવે વર્ગી ગયા છીએ કામે પાછા. હમણાં તો આટલું જ હતું, પછી આ કર્યું, પછી આ કર્યું, પછી આ કર્યું, એમને આગળ આગળ કરવાનું ચાલુ જ છે. તો તમે અમારા બ્લોગમાં જોજો. મારા હાથ જો સિમેન્ટ ભરી ખૂબ જ મહેનત કરી અને હજુ કામ ચાલુ છે. તો અમારે અહીંયા રાતે 10 કાં તો 11 વાગી જશે. એટલે આજના માટે આટલું જ. તો કાલે પાછું આવવાનું થશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.